દીકરીએ કહ્યું, ભૂઈમાં નથી બનવું, ધૂનું નહીં તો મારે છે. 3 વર્ષની ઉંમરથી મોગલ માતાની ભૂઈ બનવાની ધૂણતા શીખવ્યું. દંપતી શ્રદ્ધાળુઓ પાસેથી 21,000 થી લઈ 1 લાખ પડાવતા. સુરતના વેલંજા ગામે એક અંધશ્રદ્ધાના નામે લોકો સાથે છેતરપિંડી કરનારવાના ષડયંત્રની ચોંકાવનારી ઘટના સમાવી છે, જેમાં 15 વર્ષની દીકરીને 3 વર્ષની ઉંમરથી જ મોગલ માતાની ભૂઈમાં જાહેર કરીને તેને ધૂણતા શીખવાડી છેલ્લા 12 વર્ષથી શ્રદ્ધાળુઓ સાથે એનકેન પ્રકારે છેતરપિંડી આચરતા માતા પિતાના ગોરખ ધંધાનો ભારત જનવિજ્ઞાન જાથાની ટીમ અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની ટીમે પર્દાફાશ કર્યો છે. નાની ઉંમરની દીકરીને ભૂઈમાનું કામ પસંદ ન હોવા છતાં માતા પિતા ઢોરમાર મારી આ કામ કરવા મજબૂર કરતા હતા. 21,000 થી લઈને 1.5 લાખનો ધાર્મિક ચાર્જ વસૂલતા મળતી માહિતી મુજબ મૂળ અમરેલી અને ભાવનગરના દંપતીએ ષડયંત્ર કરી 5મી દીકરીને માતાનો અવતાર અને મોગલ માતાની ભૂઈ જાહેર કરી ધૂણવાની સાથે આરતીમાં તલવાર રાસ શીખવી દીધો હતો. તેમજ ભૂઈમાં થકી લોકોના દુઃખ દર્દ મટાડવા, સમસ્યાનો નિકાલ, ધંધા રોજગાર માટે ટેક બાધા રાખવી, પીડિતોના પ્રશ્નો ઉકેલવા 21,000 થી લઈને 1.5 લાખ રૂપિયાનો ધાર્મિક ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો. વિજ્ઞાન જાથાના ચેરમેને ઉત્તરાયણ પોલીસની મદદ માંગી. જયંતિ પંડ્યાએ આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરવા રાજ્યના મુખ્યમંત્રી, ઉચ્ચ પોલીસ અધિકારી, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ પાસે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની મદદ માગણી કરી હતી. પોલીસ તંત્ર દ્વારા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ડીયુ બારડને જરૂરી સૂચના મોકલવામાં આવી હતી. તેમજ વિજ્ઞાન જાથાને મદદ કરવા પોલીસની ટીમ અને પોલીસ ગાડી ફાળવવામાં આવી હતી. આ દરમિયાન વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ આ અંગે દીકરીને પૂછતા તે ભાંગી પડી હતી અને પોતાની ઉંમર 15 વર્ષ હોવાનું જણાવ્યું હતું. દીકરી કહ્યું હતું કે મારે ભૂઈમાનું કામ કરવું નથી. મારા માતા પિતા પરાણે કરાવે છે. ધૂણી નહીં તો મારવામાં આવે છે. માતાજીના કપડાં, ઝાંઝર, કરડા, બંગડીઓ પરાણે પહેરાવે છે. મને કંઈ આવડતું નથી પણ તલવાર રાસ આરતી વખતે કરું છું. હું કંટાળી ગઈ છું. મારે ભણવું છે. મને ભણતા ઉઠાડી લેવામાં આવી છે. વિજ્ઞાન જાથા સમક્ષ રડતા દીકરીએ હકીકત જણાવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. પરિવારે વિજ્ઞાન જાથાની માફી માંગી કબૂલાત કરી. જોકે વિજ્ઞાન જાથા સમક્ષ માફીપત્રમાં દંપતી અને તેમની મોટી દીકરીએ સહી કરી વિજ્ઞાન જાથાની માહિતી સાચી હોવાની તેમજ દોરા ધાગા, બાધા, ટેક અને આર્થિક છેતરપિંડી કાયમી બંધ કરી દેવાની કબૂલાત કરી હતી. સુરત લેકવ્યુ સોસાયટી વેલંજા ગામની પાછળ વેરાઈ માતાજીની મંદિરની પાસે છેલ્લા 10 વર્ષથી ઘરમાં મોગલમાનો, ચુડલમાનો અને મામાદેવનો સ્થાનક બનાવી અને લોકો સાથે શારીરિક, માનસિક, આર્થિક શોષણનું કામ કરતા હતા. જાનુમાં, જાનુ આઈ અને ચુડલમાની જાનુનો અવતાર વગેરે નામથી પધરામણી કરી 21,000 થી માંડીને 1 લાખ રૂપિયા સુધીની